મિત્રો, આજે આપણે વિદ્યુત પ્રવાહધારિત તાર વાહક તાર એના પર લાગતા ચુંબકીય બળ F બરાબર IL ક્રોસ B આ સૂત્ર મેળવવું છે અને પછી એના પરથી F બરાબર સિગ્મા IDL J ક્રોસ B એ સૂત્ર જોઈશું। તો મિત્રો, સૌપ્રથમ કોઈ એક ગતિમાન વિદ્યુત ભાર પર ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતા બળનું વિશ્લેષણ આપણે આગળ વધારીએ અને વિદ્યુત પ્રવાહધારિત સીધા સળિયા માટે એનો ઉપયોગ કરીએ। સ્મોલ એલ લંબાઈ અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નિયમિત સમાંગ એક સળિયો વિચાર। સુવાહકની જેમ એક પ્રકારના ગતિમાન વિદ્યુત ભારો, અહીંયા આપણે ઇલેક્ટ્રોન ધારી લઈશું। ધારો કે તેમાં ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા n। ત્રીજો પાઠ મિત્રો યાદ છે, સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા। તો સળિયામાં રહેલા કુલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n સ્મોલ એલ એ। શા માટે? તો કે એકમ કદ દીઠ વિદ્યુત ભારોની સંખ્યા n એને ગુણ્યા v કદ, અને v બરાબર તો કે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે a ગુણ્યા l, એટલે n a l એટલે કે n l a લખાય। તો હવે આ બાબત સમજાય આપને કે ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા જો n હોય તો સળિયાની અંદર કુલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા n l a, n ગુણ્યા la, la એટલે v। આ સુવાહક સળિયામાં સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે આપણે ધાર્યું કે દરેક ગતિમાન વાહકનો સરેરાશ ડ્રિફ્ટ વેગ vd પ્રકરણ 3 જુઓ આમ હોય તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં આ ગતિમાન વાહક પર લાગતું બળ F બરાબર સદિશ F બરાબર NLA ઇન્ટુ Q ઇન્ટુ VD ક્રોસ B। ખ્યાલ આવ્યો મિત્રો? બરાબર સમજાયું ને? કારણ કે ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા NLA, n સ્મોલ l કેપિટલ A, Q વિદ્યુત ભાર છે, બરાબર? એ કુલ વિદ્યુત ભાર કેટલો થાય? તો કે NLA ઇન્ટુ Q ઇન્ટુ VD ક્રોસ B। મિત્રો એની સમજૂતી લખેલી છે, જ્યાં Q એ વાહક કણ પરનો વિદ્યુત ભાર। હવે NQVD એ વિદ્યુત પ્રવાહ ઘનતા જે સદિશ છે અને NQVD ઇન્ટુ A એ વિદ્યુત પ્રવાહ I છે, જે પ્રકરણ 3માં આપણે શીખી ગયા છીએ। બરાબર છે? તો આથી F બરાબર શું મળશે હવે? તો કે સમીકરણ સરખું ગોઠવેલું છે, જુઓ n Q કૌંસની બહાર હતો એને આની સાથે મૂકી દીધો, NQ અને VD બરાબર, LA ને અલગ કરી દીધું ક્રોસ B। તો મિત્રો બરાબર યાદ રાખજો, NQVD બરાબર સમજાયું? એના બરાબર J મૂકી દીધા તો J ઇન્ટુ AL ક્રોસ B આવશે। હવે J બરાબર જો I અપોન A મૂકીએ, બાજુમાં લખેલું છે, તો એક એ કેન્સલ થઈ ગયું, તો I ક્રોસ B થઈ જાય। તો સમીકરણ આપણને મળે છે F બરાબર IL ક્રોસ B 4.4। ખૂબ જ અગત્યનું પરિણામ, દાખલાઓ ગણવા માટે ખૂબ ઉપયોગી। જ્યાં L એ સળિયાની લંબાઈ સ્મોલ l જેટલા માનનો સદિશ, F બરાબર IL, L સદિશ છે, એ સદિશ L બરાબર સળિયાની લંબાઈ જેટલા માનનો સદિશ, અને તેની દિશા વિદ્યુત પ્રવાહ I ની દિશામાં।
નોંધો વિદ્યુત પ્રવાહ આઈ એ સદિશ નથી. તો સમીકરણ 4.4ના છેલ્લા પદ ઉપર જતી વખતે આપણે સદિશ ચિહ્નને જે પરથી એલ પર બદલીએ. સમીકરણ 4.4 સીધા સળિયા માટે લાગુ પડી શકાય છે. આ સમીકરણમાં કેપિટલ બી એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તે વિદ્યુત પ્રવાહધારી સળિયા વડે ઉદ્ભવેલું ચુંબકીય ક્ષેત્ર નથી. જો તારનો બીજો કોઈ યાદચ્છિક આકાર હોય તો તેના પરનું લોરેન્ટ્ઝ બળ તેને ડીએલ જે લંબાઈના સીધા સૂક્ષ્મ ટુકડાઓનો બનેલો ધારીને એના સરવાળા દ્વારા મેળવી શકીએ. તો એફનું સૂત્ર મળે છે સદિશ એફ બરાબર સિગ્મા જે આઈ ડીએલ જે ક્રોસ બી. એના બે કિસ્સાઓ મિત્રો યાદ રાખશો, બાજુમાં લખેલા છે. એક થીટા બરાબર 0 અથવા 180 ડિગ્રી સૂત્રમાં મૂકશો તમે તો એફ શૂન્ય મળશે. થીટા બરાબર 90 ડિગ્રી હોય તો એફ મહત્તમ મળશે. પરમિટિવિટી પરાવિદ્યુતાંક અને પરમિએબિલિટી પારગમ્યતા વિશે માહિતી આપેલી છે. માત્ર જાણકારી માટે છે મિત્રોએ સમજી લેશો. બરાબર ધ્યાનથી વાંચી જશો. એમના વિશે પરીક્ષાની અંદર પૂછાતું નથી, પણ સમજવું તો પડે જ. સમજ્યા વગર કંઈ આગળ સમજાશે નહીં. ઓકે મિત્રો, હવે આપણે ઉદાહરણ 4.1 પર આવીએ છીએ. 136મું પાનું અને આપણું 8મું પાનું. ઉદાહરણ 4.1ની રકમ છે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બી એમાં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્ર બીનું મૂલ્ય કેટલું છે? તો મિત્રો આ રકમ જે છે એને આકૃતિ સ્વરૂપે આપણા પેજ નંબર 9 ઉપર અને પાઠ્યપુસ્તકના 137 ઉપર એની આકૃતિ 4.3 છે. વિદ્યુત પ્રવાહ આઈ એલ લંબાઈનો સળિયો એમજી જેટલું વજન બળે દો દિશામાં બી ક્રોસ ચિહ્ન વડે દર્શાવેલું છે. ક્રોસ ચિહ્ન શું દર્શાવે છે આપણને ખબર છે. સમીકરણ 4.4 જે અગાઉ ભણી ગયા એના ઉપરથી આપણે ઉર્ધ્વ દિશામાં લાગતું બળનું મૂલ્ય આઈ એલ બી મળે. હવામાં લટકે એના માટે આ બળ ગુરુત્વ બળને સમતોલે તો જ સળિયો હવામાં લટકતો રહે. એટલે એમજી બરાબર આઈ એલ બી મળે. બીને સૂત્રનો કરતા બનાવીએ એમજી અપોન આઈ એલ. મિત્રો એમ બરાબર 200 ગ્રામ દળ છે, એને કિલોગ્રામમાં ફેરવવાનું ભૂલશો નહીં. 200 × 10⁻³ એટલે 0.2. જી બરાબર 980 ન લેતા 9.8 લઈશું એસઆઈ. પ્રવાહ 2 એમ્પિયર છે એટલે આઈ બરાબર 2 અને સળિયો 1.5 મીટર લંબાઈનો છે એટલે છેદમાં 2 × 1.5 આવશે. જવાબ મેળવશો 0.65 ટેસ્લા આવે છે. નોંધો તારની એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન m/l m/l આપેલો તો પણ એ પૂરતું હતું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આશરે 4 × 10⁻5 ટેસ્લા એ આપણે અવગણ્યું. મિત્રો ધ્યાનપૂર્વક 4.1 દાખલો ગણી જશો. ઉદાહરણ 4.2 આપણે જોઈએ. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન એક્સ અક્ષ પર ગતિ કરતો હોય તો આકૃતિ 4.4માં નજર કરો. ઇલેક્ટ્રોન ઋણ વીજભાર બી પ્રોટોન ધન વિદ્યુતભાર પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગે? તો મિત્રો કણનો વેગ વી એ એક્સ અક્ષ ઉપર છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી એ વાય અક્ષ ઉપર છે. આથી વી ક્રોસ બી એ ઝેડ અક્ષ પર સ્ક્રૂનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ હોય તો મળે એના ઉપરથી. એટલા માટે આમ એ ઇલેક્ટ્રોન માટે ઝેડ અક્ષ પર, જ્યારે બી ધન વિદ્યુતભાર પ્રોટોન માટે આ બળ પ્લસ ઝેડ અક્ષ પર હોય, ઇલેક્ટ્રોન માટે માઇનસ ઝેડ અક્ષ પર. હવે મિત્રો આકૃતિ આપણે આપેલી છે એની જગ્યાએ આપણે ઝેડ અક્ષની જગ્યાએ વાય અક્ષ સમજી લો. તો એક્સ અક્ષ પર વી છે, ઝેડ લખ્યું છે એને વાય ગણો, ત્યાં બી લઈએ. તો જમણા હાથના સ્ક્રૂને ગોઠવો. ઝેડ અક્ષ બરાબર યાદ રાખો મિત્રો,
આપણું જે સમતલ જે છે આકૃતિમાં મોબાઈલની અંદર કોમ્પ્યુટરની અંદર સ્ક્રીન ઉપર જે દેખાઈ રહ્યું છે એની બહાર આવતી દિશામાં ઝેડ અક્ષ પ્લસ અને અંદર જતી દિશામાં માઇનસ છે એમ છે એમ કહ્યું. તો મિત્રો બહુ સરળ સમજૂતી આપું છું જમણા હાથના સ્ક્રૂના નિયમની. તમારે વી ક્રોસ બી મેળવવાનું છે. તો જમણા હાથના સ્ક્રૂને આપણે એમ કરીએ કે સમતલ દેખાય છે એના ઉપર સ્ક્રૂ મૂકીએ અને ફેરવીએ તો ઝેડ જે વાય અક્ષ છે ત્યાં બી છે તો બી ક્રોસ વી એક્સ અક્ષની દિશામાં જાય તો ઉલટું પડે. તો આપણે સ્ક્રૂ ગોઠવીએ ખોટો ગોઠવો એટલે આપણે સ્ક્રૂ એવી રીતે ગોઠવીએ કે જેથી કરીને જમણા હાથના સ્ક્રૂને ફેરવો એ વીથી બી તરફ ફરે. તો આપણે સ્ક્રૂને એવી રીતે પકડીએ છીએ જેથી કરીને વીથી બી તરફ, વી એટલે એક્સ અક્ષ અને બી એટલે અહીંયા આકૃતિમાં ઝેડ છે અને વાય ગણી. તો મિત્રો વીથી બી તરફ ફેરવશો તો સ્ક્રૂની અણી સમતલમાંથી બહાર આવતી દિશામાં થાય. તો એ ધન વિદ્યુત ભાર એટલે પ્રોટોન ઉપર લાગતું બળ મળ્યું જે ધન ઝેડ અક્ષ પર મળ્યું એ સમજાયું તમને. ઇલેક્ટ્રોન પર લાગતું બળ આની વિરુદ્ધ દિશામાં હોય એટલે ઋણ ઝેડ અક્ષ ઉપર આવે. તો મિત્રો બહુ સરળતાથી આપણને આ સમજૂતી મળી ગઈ છે. આ રીતે ચેક કરશો એક્સ અક્ષ પર વેગ વી અને જે ઝેડ દર્શાવ્યો છે સમતલમાં બરાબર ત્યાં વાય લઈ અને વી ક્રોસ બી મેળવો તો એ સ્ક્રીનમાંથી બહાર આવતી દિશામાં એટલે કે ધન ઝેડ અક્ષની દિશામાં મળશે. એ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ છે પ્રોટોન પર, ઇલેક્ટ્રોન પર એની વિરુદ્ધ દિશામાં એટલે ઇલેક્ટ્રોન ઉપર એ બળ ઋણ ઝેડ અક્ષની દિશામાં લાગે. સમજાયું મિત્રો? આગળ વધીએ છીએ. 4.3 આવશે આગળનો ટોપિક ચુંબકીય ક્ષેત્રમાં ગતિ, મોશન ઇન એ મેગ્નેટિક ફિલ્ડ. બરાબર? તો એની અંદર આપણે સાયક્લોટ્રોન એના સિદ્ધાંત અને એની સમજૂતી એ આપણે જાણકારી મેળવવાની છે. તો મિત્રો પહેલાં સમજૂતી મેળવી લઈએ પછી ટેક્સ્ટબુક પ્રમાણે આગળ વધીએ. તો મારી પાસેનો પ્રશ્ન છે સાયક્લોટ્રોન સિદ્ધાંત અને સમજૂતી. સમાન ચુંબકીય ક્ષેત્ર બી સદિશમાં ક્ષેત્રને લંબ રૂપે થીટા બરાબર 90 ડિગ્રી દાખલ થતા વિદ્યુતભાર ક્યુ પર લાગતું ચુંબકીય બળ ક્યુ ઇન્ટુ વી ક્રોસ બી છે. આ બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે અને કેન્દ્રગામી બળ છે માટે વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવે. તો નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ ક્યુ વીબી પૂરું પાડે. વી ક્રોસ બી વીબી સાઇન 90 એટલે વીબી મળ્યું એટલે ક્યુ વીબી મળ્યું. કેન્દ્રગામી બળ એટલે mv સ્ક્વેર અપોન આર. તો કેન્દ્રગામી બળ mv સ્ક્વેર અપોન આર ચુંબકીય બળ ક્યુ વીબી પૂરું પાડે છે એટલે બંને સમાન આવે. તો આના પરથી હું આરને સૂત્રનો કરતા બનાવું. ડાબી બાજુથી છેદમાં છે જમણી બાજુ અંશમાં આવી છે તો mv સ્ક્વેર અપોન ક્યુ વીબી એક વી કેન્સલ એટલે આર બરાબર mv અપોન ક્યુ બી સમીકરણ નંબર 1 મળે છે. મિત્રો આ સમીકરણો જે 5 મળવાના છે એ બરાબર યાદ રાખી લેશો. દાખલા ગણવા માટે કોઈ પણ સૂત્રની જરૂર પડશે. તો સમીકરણ 1 આર બરાબર mv અપોન ક્યુ બી જ્યાં આર બરાબર વિદ્યુત ભારિત કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા. બરાબર? હવે mv બરાબર p મૂકી દો તો બીજું સમીકરણ મળ્યું આર બરાબર p અપોન ક્યુ બી. તો વિદ્યાર્થી મિત્રો સમીકરણ 2 પણ આપણે અચૂક યાદ રાખીશું. સમીકરણ 2 દર્શાવે છે કે જેમ વેગમાન વધે તેમ વર્તુળ માર્ગની ત્રિજ્યા આર વધે છે. p વધે આર વધે. હવે v બરાબર આર ઓમેગા તો એના ઉપરથી આર બરાબર v અપોન ઓમેગા થાય. સમીકરણ 2 ની અંદર આ કિંમત મૂકીએ તો v અપોન ઓમેગા બરાબર p અપોન ક્યુ બી અને p બરાબર mv મૂકતા mv અપોન ક્યુ બી. ઓમેગાને સૂત્રનો કરતા બનાવીએ. પહેલું અને ત્રીજું પદ v કેન્સલ થાય. ઓમેગાને જમણી બાજુ લઈએ છેદમાંથી જમણી બાજુ આવતા અંશમાં આવી જાય તો ઓમેગા બરાબર ક્યુ બી અપોન એમ સમીકરણ 3 મળે છે. વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ પણ યાદ રાખવું અત્યંત જરૂરી છે.
બરાબર છે. આગળ વધીએ છીએ. પરંતુ ઓમેગા બરાબર 2π v, સ્મોલ વી, જ્યાં સ્મોલ વીને આવૃત્તિ કહે છે. જૂના અભ્યાસક્રમમાં પહેલાં એને સ્મોલ એફ સંકેત આપતા હતા, પણ હવે સ્મોલ વી એ આવૃત્તિનો સિમ્બોલ છે, યાદ રાખશો. તો એના ઉપરથી વી બરાબર ઓમેગા અપોન 2π. ઓમેગાનું સૂત્ર મેળવી ગયા છીએ આપણે, ક્યુબી અપોન એમ છેદમાં 2π છે. તો વીનું સમીકરણ મળે છે વી બરાબર ક્યુબી અપોન 2π એમ, સમીકરણ નંબર 4. આવૃત્તિનું સૂત્ર યાદ રાખજો, જ્યાં સ્મોલ વી બરાબર સાયક્લોટ્રોન આવૃત્તિ. તો દાખલા ગણવાની અંદર સાયક્લોટ્રોન આવૃત્તિનો દાખલો હોય તો તમે વી બરાબર ક્યુબી અપોન 2π સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકો છો. સાયક્લોટ્રોન માટે આવર્તકાળ ટી બરાબર તો કે 1 અપોન આવૃત્તિ વી ઇમ્પ્લાઇઝ ટી બરાબર 2π એમ અપોન ક્યુબી મળશે, કારણ કે સમીકરણ 4 જે છે એને ઉલટાવવું પડશે. વીનું સૂત્ર છે સમીકરણ 4 1 અપોન વી, 2π એમ અપોન ક્યુબી થશે, સમીકરણ 5. હવે આગળ થોડુંક વિચારીએ. જો વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો કોઈ ઘટક હોય તો એ કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે અને કણનો માર્ગ હેલિકલ કમાન આકારનો બને છે. ત્યારે વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશામાંનો કોઈ ઘટક હોય તો કણને ક્ષેત્રની દિશામાં ગતિ કરાવે. હવે આ હેલિકલ માર્ગે ગતિ કરતા કણ એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતર, જેને પેચ અથવા તો પીચ PITCH પી સિમ્બોલ કહેવાય. તો ધેરફોર પેચ પી બરાબર વી સમાંતર પેરેલલ ઇન્ટુ કેપિટલ ટી, જ્યાં વી પેરેલલ સમાંતર બરાબર વેગને સમાંતર ઘટક અને વી કોસ થીટા વડે દર્શાવાય. તો એના ઉપરથી પીનું એક સૂત્ર મળે છે વી કોસ થીટા ગુણ્યા ટી બરાબર 2π એમ અપોન ક્યુબી છે. તો પીનું સૂત્ર પેચ પીનું સૂત્ર યાદ રાખશો 2π એમ વી કોસ થીટા અપોન ક્યુબી, અથવા પી બરાબર 2π એમ વી પેરેલલ અપોન ક્યુબી, સમીકરણ 6. તો વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણો જે છે એ અચૂક યાદ રાખવાના છે. આ 6 સૂત્રો જે છે એ વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછા 3 વાર લખીને કમ્પ્લીટ તૈયાર કરી લેશો.